પ્રશ્ન નંબર 18 બોહરના પરમાણુ મોડેલ માટે nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર n²h²ε0 અપોન પાઈ z²m સૂત્ર સ્વીકારીને ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર તારવો. ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે. જેવી રીતે 17મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો, તેવી જ રીતે આ 18મો પ્રશ્ન પણ એટલો જ ઉપયોગી પ્રશ્ન છે. ઘણી બધી વાર વિદ્યાર્થીઓ એ ઉતાવળમાં આ પ્રશ્નના જવાબમાં ભૂલો કરતા હોય છે. રકમમાં આપણને એક સૂત્ર RN વાળું આપેલું છે, તો વિદ્યાર્થીઓ પ્રશ્ન વાંચ્યા વગર એવું વિચારી લેતા હોય છે કે આપણને કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તારવવાનું કીધું છે, એટલે વિદ્યાર્થીઓ કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તારવતા હોય છે. પરંતુ રકમમાં આપણને સ્પષ્ટ કીધું છે કે આ કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર સ્વીકારીને, એટલે એનો તમારે ડાયરેક્ટ ઉપયોગ કરવાનો છે અને ઉર્જાના સૂત્ર સુધી પહોંચવાનું છે. એટલે આપણે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તારવવાનું નથી, ઉર્જાનું સૂત્ર તારવવાનું છે. એટલે એક્ઝામમાં એ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. તો હવે આપણે ઉર્જાનું સૂત્ર તારવવા માટે જરૂરી કન્સેપ્ટનો ઉપયોગ કરીએ. તો મિત્રો, આપણને ખબર છે કે ન્યુક્લિયસની ફરતે જે ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે છે, એ વર્તુળાકાર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એનું સૂત્ર છે mv²/r. એ વિદ્યુતીય બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો ત્યાંથી જ આ થિયરીની શરૂઆત થશે કે કેન્દ્રગામી બળ mv²/r nમી કક્ષા માટે આપણે n લખીએ તો એનું સૂત્ર થશે 1/4πε0 mv²/r ઇઝ ઇક્વલ્સ ટુ વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળનું સૂત્ર છે 1/4πε0 q1 એટલે કે Ze અને q2 એટલે કે E અપોન rn². હવે આપણે કુલ ઉર્જાનું સૂત્ર તારવવું છે. આપણને ખબર છે કે કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો સૌપ્રથમ આપણે ગતિ ઉર્જાનું સૂત્ર લાવીશું, ત્યારબાદ સ્થિતિ ઉર્જાનું સૂત્ર લાવીશું અને બંને ઉર્જાનો સરવાળો કરી અને કુલ ઉર્જાના સૂત્ર સુધી પહોંચીશું. તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે 1/2 mv² હોય છે. તો અહીં આપણને mv² તો દેખાય છે, તો બંને બાજુ એક એક RN ને કેન્સલ કરી નાખીએ અને 1/2 વડે ગુણી નાખીએ, એટલે આપણને 1/2 mv² બંને બાજુ ગુણવાના છે, એટલે અહીંયા 4 ની બદલે 8πε0 થઈ જશે. Ze² અપોન એક RN કેન્સલ થઈ ગયો છે અને એક RN હજી છે, એટલે આ જે છે એ ગતિ ઉર્જાનું સૂત્ર આપણને મળી ગયું. ત્યારબાદ હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લાવીશું. તો મિત્રો, આપણને ખબર છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર k q1 q2/r છે. તો સ્થિતિ ઉર્જા U બરાબર k એટલે કે 1/4πε0, q1 એટલે Ze, q2 એટલે કે E. સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હોય છે, એટલે માઇનસ નિશાની આગળ લગાવશું અપોન r, k q1 q2/r. થોડું સાદરૂપ આપીએ એટલે આપણને સમીકરણ મળશે 1/4πε0 Ze²/r. સમીકરણ નંબર 2. કુલ ઉર્જાનું સૂત્ર તારવવું છે. કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. મિત્રો, આપણને અહીં ગતિ ઉર્જાનું સૂત્ર અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળી ગયું છે. તો હવે કુલ ઉર્જાનું સૂત્ર તારવવા માટે આપણે લખીએ કુલ ઉર્જા E બરાબર En બરાબર, કારણ કે nમી કક્ષા માટે આપણે વિચારીએ છીએ, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. હવે ગતિ ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે 1/8πε0 Ze²/rn અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે 1/4πε0 Ze²/r.
માઇનસ નિશાની છે એટલે આ સમીકરણ માઇનસ થઈ જાય છે. હવે આનું થોડું સાદુરૂપ આપીશું. સાદુરૂપ આપવા માટે બંનેમાંથી જે કોમન નીકળતું હોય એને આપણે કોમન કાઢીશું અને આપણે જવાબ મેળવવા પ્રયત્ન કરીશું. તો બંનેમાંથી 1/4πε0 ની બદલે હું 8πε0 Rn અને z² આટલું જો કોમન કાઢી નાખું એટલે અહીંયા મને મળશે 1 અને અહીંયા આપણે 8π કોમન કાઢેલો છે અને છેદમાં 4π જ છે એટલે 2 વડે ઉપર ગુણવું પડશે એટલે આપણને આવું સમીકરણ મળશે. એટલે આપણે આ સમીકરણને આમ લખી શકીએ 1 - 2 એટલે -1 એટલે કે -1/8πε0 z² Rn. આ થઈ ગયું કુલ ઉર્જાનું સૂત્ર. હવે આપણે રકમમાં Rn નું જે સૂત્ર આપેલું છે તેનો ઉપયોગ કરીને સૂત્ર તારવવાનું છે. એટલે Rn નું જે સૂત્ર છે તેની કિંમત આપણે આ સમીકરણમાં મૂકવી જોઈએ. તો એ સૂત્ર આપણને ખબર છે Rn નું જે રકમમાં આપેલું છે n²h²ε0 છેદમાં π/z²m. મિત્રો આ સૂત્ર દરેકે ખાસ તૈયાર કરી જ નાખવાનું છે, દરેકને મોઢે આવડતું હોવું જોઈએ. હવે આ Rn ની કિંમત આપણે આમાં મૂકીશું એટલે આપણને કુલ ઉર્જાનું સૂત્ર મળશે En is equals to -1/8πε0 z². હવે Rn ની જગ્યાએ કિંમત મૂકીએ n²h²ε0 છેદનો છેદ અંશમાં જશે એટલે થશે π/z²m. હવે જોઈએ તો પાઈ બંને બાજુથી કેન્સલ થઈ જાય છે. હજી જે કેન્સલ થતું હોય એ કેન્સલ કરવા પ્રયત્ન કરીએ તો આમાં હવે કંઈ કેન્સલ થતું હોય એવું દેખાતું નથી. તો હવે આપણે આ સમીકરણને આગળ લખીએ તો આમ લખી શકાશે En is equals to z 2 વાર છે એટલે z², e² 2 વાર છે એટલે e⁴ m છેદમાં 8 ε0 2 વાર છે એટલે ε0² n²h². માઇનસ નિશાની આગળ છે એટલે માઇનસ નિશાની લખીશું. મિત્રો મેં જે સૂત્ર યાદ રાખેલું છે આ રીતે રાખેલું છે z²m⁴ 8ε0² n²h². બસ એ પ્રમાણેનું અહીંયા સમીકરણ આપણને મળી જાય છે. એટલે આ થઈ ગયું એ કુલ ઉર્જાનું સૂત્ર. હવે મિત્રો હાઇડ્રોજન પરમાણુ માટે જો લખીએ અને બધી અચળાંકોની જો કિંમત મૂકીએ તો આપણને એ એક સમીકરણ મળી શકે. આમાં અચળાંકો જે છે એને જો વિચારીએ તો આપણે આમ લખી શકીએ En ચલે છે -z²/n². એટલે કે કુલ ઉર્જા છે એ પરમાણુ ક્રમાંકના વર્ગના અને કક્ષાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એ આધાર રાખે છે. હવે આપણે ડિટેલમાં જોઈ લઈએ. મિત્રો આપણે જોયું એ પ્રમાણેનું અહીં આપણને સમીકરણ જોઈ શકાય છે. આપણે જે મેળવ્યું છે એ આ સમીકરણ છે z²m⁴ 8ε0² n²h². હવે આપણે આગળ વધીએ તો હાઇડ્રોજન માટે z ની કિંમત 1 મૂકીએ એટલે આ સમીકરણમાં z ની કિંમત 1 થઈ જશે. બાકીની બધી જે કિંમત એઝ ઇટ ઇઝ આપણે મૂકવાની થશે. ઋણ નિશાની છે એ અહીંયા અવગણેલી છે, બાકી આ સૂત્રમાં હજી ઋણ નિશાની પણ આવે. તો આ થઈ ગઈ nમી કક્ષામાં રહેલા હાઇડ્રોજન પરમાણુ માટેના એ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર. મિત્રો m, e, h અને ε0 ની કિંમતો આપણે જાણીએ છીએ. m ની કિંમત છે 9.1 × 10⁻³ kg
તેવી જ રીતે ઈની કિંમત પણ આપણે જાણીએ છીએ 1.6 10⁻19 કુલમ. એચ પ્લાન્ક અચળાંક છે 6.625 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને એપ્સિલોન 0 ની કિંમત 8.85 ઇન્ટુ 10⁻12 SI. મિત્રો, એપ્સિલોન 0 નો એકમ આપણને ખબર છે તે પ્રમાણે કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર છે, પરંતુ SI લખો તો પણ અત્યારે કિંમત મૂકતી વખતે ચાલશે. હવે આ બધી જ કિંમતો જ્યારે આ મુખ્ય સમીકરણમાં આપણે જ્યારે મૂકીશું, આમાં કિંમતો મૂકીશું n સિવાયની બધી જ કિંમતો, એટલે આપણને જૂલમાં જે આન્સર મળશે એ આવો આન્સર મળશે 2.18 ઇન્ટુ 10⁻18 અપોન n² જૂલ, ઋણ નિશાની એઝ ઇટ ઇઝ. હવે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે 1.6 × 10⁻19 વડે ભાગવું પડે. આપણે જોઈ ગયા છીએ આની પહેલાના ચેપ્ટરમાં. તો એ ભાગતા આપણને En નું સૂત્ર -13.6 અપોન n² ઇલેક્ટ્રોન વોલ્ટ એ મળશે. તો આમ કુલ ઉર્જા ઋણ છે, જે સૂચવે છે કે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસથી જકડાયેલો છે. તો જો આટલી ઉર્જા આપવામાં આવે En જેટલી ઉર્જા ઇલેક્ટ્રોનને, તો ન્યુક્લિયસથી ઇલેક્ટ્રોન છટકી શકે છે ધાતુઓ માટે કે બીજા કોઈ પણ તત્વો માટે. એ આપણે જો હાઇડ્રોજન માટે વિચારીએ તો આ સત્ય છે, કારણ કે Z ની કિંમત આપણે 1 મૂકેલી છે. તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે n બરાબર 1 મૂકીએ તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા થશે. તો +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપી દેવામાં આવે તો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન એના ન્યુક્લિયસથી જે જકડાયેલો છે એ મુક્ત થઈ શકે, એવો એનો મતલબ થાય. તો આમ બહુ સિમ્પલ થિયરી છે ને બોર્ડમાં વારંવાર પૂછાતી આ થિયરી છે, એટલે દરેક વિદ્યાર્થીઓએ ખાસ આ ત્રિજ્યા અને ઉર્જા આ બંને થિયરી એ તૈયાર કરી લેવાની છે, કારણ કે શક્યતાઓ મોસ્ટ ઓફ આ થિયરી પૂછાવાની હોય છે. તમે જો જૂના પેપરો જોશો તો વારંવાર તમને પેપરોમાં આ થિયરી પૂછાયેલી છે એવું જોવા મળશે. થેન્ક યુ. જસ્ટ ફોર નોલેજ, પ્રશ્ન નંબર 19. કદાચ MCQ માટે તમને આ પ્રશ્ન ઉપયોગી થઈ શકે. પ્રશ્ન સમજીએ. રકમમાં આપણને કીધેલું છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, જેનું સૂત્ર હજી હમણાં જ આપણે તારવ્યું, Z²me⁴ છેદમાં 8ε02 n²h², ઋણ નિશાની આગળ આવશે. આ સૂત્ર કઈ પૂર્વ ધારણાને આધારે મેળવેલ છે? એટલે આપણે એવું શું પહેલેથી ધારી લીધેલું છે કે જેથી કરીને આપણે આ સૂત્ર મેળવી શકીએ છીએ? તે ક્યારે સાચું છે? મિત્રો, આપણે જોયું હતું કે આ જે સૂત્ર છે એમાં ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ આપણે વર્તુળાકાર વિચારેલી હતી. એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો આપણને એ આવું સૂત્ર મળી શકે, કારણ કે આપણે જ્યારે આ સૂત્ર તારવવાની શરૂઆત કરી હતી તેનું પહેલું સ્ટેપ હતું કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુતીય બળ, અને કેન્દ્રગામી બળ એ જે તે કણ વર્તુળાકાર ગતિ કરતો હોય એના માટે લાગુ પાડી શકાય. એટલે આ જે સૂત્ર છે એના માટેની જે પૂર્વધારણા છે એ છે વર્તુળાકાર કક્ષા. એટલે જ્યારે કોઈ પણ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે તમે આ સૂત્રને લાગુ પાડી શકો. એટલે કઈ પૂર્વધારણાને આધારે મેળવેલ છે તો એમાં તમે જવાબ આપી શકો કે જ્યારે ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર ધારેલી હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ખરેખર આ જે સૂત્ર છે એમાં કુલમના નિયમનો ઉપયોગ આવે છે, એટલે કે K(Q1Q2/r²). કુલમનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ, કારણ કે છેદમાં r² છે. એટલે અહીં આપણે જે વિચારેલું છે એમાં જે ગ્રહોની
એકચ્યુઅલ ગતિ છે એ વર્તુળાકાર નથી, એ લંબવૃત્તીય એટલે કે દીર્ઘવૃત્તીય આકારની છે. દીર્ઘવૃત્તીય આકારની છે એટલે ઇલેક્ટ્રોન એકચ્યુઅલી દીર્ઘવૃત્તીય કક્ષામાં ગતિ કરતો હોય તો આ જે સૂત્ર લાગુ પાડવું હોય તો એમાં મુશ્કેલીઓ થઈ શકે છે. પરંતુ સોમરફેલ્ડે એવું કીધેલું છે કે વર્તુળાકાર કક્ષાનું નિયંત્રણ જો હળવું કરવામાં આવે એટલે કે એમાં થોડું રિલેક્સેશન આપી દેવામાં આવે તો દીર્ઘવૃત્તીય કક્ષા માટે પણ તમે આ સૂત્ર જે છે એ લાગુ પાડી શકો છો. એટલે કે આપણે આ સૂત્ર ગમે ત્યારે લાગુ પાડી શકશું. એવું નહીં કે વર્તુળાકાર કક્ષા હોય તો જ આ સૂત્ર લાગુ પાડવું, કારણ કે વર્તુળાકાર કક્ષા અને લંબવૃત્તીય એટલે કે દીર્ઘવૃત્તીય કક્ષાઓ માટે સૂત્રોમાં બહુ માઇનોર ડિફરન્સ રહેતો હોય છે. એટલે એના માટે એવા અલગ અલગ સૂત્રો કરવા એના કરતાં આ એક જ સૂત્ર તમે એ બંને માટે એઝ ઇટ ઇઝ લાગુ પાડી શકો છો. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે કુલ ઉર્જાનું સૂત્ર છે એ વર્તુળાકાર કક્ષાની પૂર્વધારણાને આધારે મેળવેલ છે. અને તે ક્યારે સાચું છે તો કે જો તમે એ વર્તુળાકાર કક્ષા માટે જે વ્યસ્ત વર્ગનો જે બળ માટેનો નિયમ છે એના નિયંત્રણોને જો હળવા કરી નાખવામાં આવે તો આ સૂત્ર છે એ તમે દરેક માટે સાચું છે તેવું કહી શકો છો. થેન્ક યુ. પ્રશ્ન નંબર 20. પરમાણુની ધરાવસ્થા કોને કહે છે? ને હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા કોને કહે છે? એટલે હવે આપણે ધરાવસ્થા, આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત ઉર્જા આવા બધા શબ્દોથી પરિચિત થવાનું છે. તો સૌપ્રથમ આપણે ઉર્જાના સૂત્રથી સ્ટાર્ટ કરીશું અને ક્રમશઃ ધરાવસ્થા, ત્યારબાદ આયનીકરણ ઉર્જા અને ત્યારબાદ ઉત્તેજિત ઉર્જા વિશે ડિટેલમાં સમજીશું. તો મિત્રો, હજી હમણાં જ આપણે જોયું કે કોઈપણ પરમાણુ માટે ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે, કુલ ઉર્જા, એનું સૂત્ર છે Z²m⁴ છેદમાં 8ε0² n²h², ઋણ નિશાની આગળ આવશે. જ્યારે આપણે આ બધા અચળાંકોની કિંમત મૂકીએ છીએ અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ્યારે એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને એ ઉર્જાનું સૂત્ર મળે છે -13.6 Z²n² ઇલેક્ટ્રોન વોલ્ટ. જો હાઇડ્રોજન માટે ને પહેલી કક્ષા માટે વિચારતા હોઈએ તો Z બરાબર 1 અને n બરાબર 1 મૂકીએ તો En -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને મળે. પરંતુ જેમ જેમ આપણે nનું મૂલ્ય વધારતા જઈએ એટલે કે છેદ વધતો જાય એટલે કિંમત જે છે એ ઘટતી જાય, એટલે ઋણ જે કિંમત છે એમાં ઘટાડો થતો જાય, અને ઋણમાં ઘટાડો એટલે વધારો કહેવાય, એટલે ઉર્જા છે એની વધતી જાય. એટલે આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિયસથી જે દૂર કક્ષા જે છે એમાં જે ઇલેક્ટ્રોન છે એમાં ઉર્જા ક્રમશઃ ઇલેક્ટ્રોનની વધારે હોય છે. એટલે એ આપણને એ સૂચવેલું છે કે જેમ જેમ એનનું મૂલ્ય વધે તેમ નું મૂલ્ય ઘટે, કારણ કે n છેદમાં છે, છે n²ના વ્યસ્ત પ્રમાણમાં છે. ઋણમાં ઘટાડો એટલે વધારો કહેવાય, એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા વધે. એટલે કહી શકીએ કે દૂરની કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ એની ઉર્જા છે એ ક્રમશઃ વધતી જતી હોય છે. n બરાબર 1 માટે જો વિચારીએ અને હાઇડ્રોજન માટે જો વિચારીએ તો આપણે એવું કહી શકીએ કે nનું મૂલ્ય એ સૌથી નાનું છે. nનું મૂલ્ય સૌથી નાનું છે એટલે ઉર્જા પણ એની સૌથી લઘુત્તમ થશે. લઘુત્તમ ઉર્જા એટલે લઘુત્તમ ઉર્જાવાળી જે અવસ્થા છે એને પરમાણુની ધરા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે તે પરમાણુ માટે સૌથી મિનિમમ ઉર્જા જે સ્થાને હોય, જે અવસ્થામાં હોય, એ અવસ્થાને એની ધરા અવસ્થા કહેવાય. હાઇડ્રોજન માટે ધરા અવસ્થા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે, જે અહીં આપણને દર્શાવેલું છે. Z બરાબર 1 અને n બરાબર 1 આ સૂત્રમાં મૂકીએ એટલે હાઇડ્રોજન માટે ધરા અવસ્થા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. એક્ઝામમાં MCQ પૂછી શકાય કે હાઇડ્રોજન પરમાણુ માટે એ ધરા અવસ્થા માટે n બરાબર 1 અને હાઇડ્રોજન માટે Z બરાબર 1 આ કિંમતો આપણે એ સમીકરણ ઉર્જાના સૂત્રમાં મૂકીએ એટલે આપણને ધરા અવસ્થામાં જે ઉર્જા છે હાઇડ્રોજન માટે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળી જશે. તો આનો મતલબ એવો થાય કે જો
એ ધરાવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો +13.6 જેટલી ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા બહારથી આપવી પડે, અને એ જે મુક્ત કરવા માટે જે જરૂરી ઉર્જા છે એને કહેવામાં આવે છે આયનીકરણ ઉર્જા. જે તે અવસ્થામાં ધરાવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપણે કેમ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડી, તો એની ધરાવસ્થામાંથી કોઈ પણ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જે બહારથી આપણે જે ઉર્જા આપીએ છીએ એ ઉર્જાને આયનીકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. એટલે હાઇડ્રોજન માટે આયનીકરણ ઉર્જા કેટલી, તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. કારણ કે ધરાવસ્થામાં એની ઉર્જા હોય છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે એને મુક્ત કરવો હોય ધરાવસ્થામાંથી એટલે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે. એટલે આયનીકરણ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હાઇડ્રોજન માટે થશે. આ બધા MCQ તરીકે તમારી સામે આવી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. મોટાભાગના હાઇડ્રોજન પરમાણુ માટે એ ઓરડાના તાપમાને જ આ ઉર્જા એને મળી જતી હોય છે. પરિણામે કોઈક રીતે ઉર્જા પ્રાપ્ત કરે અને એ દૂરની અવસ્થામાં જાય, અને દૂરની અવસ્થામાં જાય ત્યારે એ ઉત્તેજિત થઈને કયો કહેવાય, એટલે એને ઉત્તેજિત અવસ્થા કહેવાય. એટલે ક્યારેક એવું બને કે સપોઝ ધરાવસ્થામાં છે અને ઓરડાના તાપમાને કે બીજી કોઈક રીતે ઉર્જા મેળવીને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવા પ્રયત્ન કરે. સપોઝ n બરાબર બીજી અવસ્થામાં એ જાય તો પ્રથમ ઉત્તેજિત થયો, કારણ કે 1 માંથી 2 માં ગયો એટલે પહેલી વાર ઉત્તેજિત થયો, એટલે એને કહેવાય પ્રથમ ઉત્તેજિત. ધરાવસ્થામાં એની ઉર્જા છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે સપોઝ એ બીજી અવસ્થામાં જાય તો અને સાદુરૂપ આપીએ એટલે આપણને બીજી અવસ્થામાં જાય એટલે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ એની ઉર્જા થાય, કારણ કે 13.6 ના છેદમાં 2 નો વર્ગ 4, 13.6 ભાગ્યા 4 કરીએ એટલે આપણને જે જવાબ મળશે 3.4 મળશે. એટલે 13.6 ને 3.4 નો જે તફાવત છે એ મળે 10.2, અને 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જો મેળવે તો ઇલેક્ટ્રોન છે એ ધરાવસ્થામાંથી એ ઉત્તેજિત થઈ અને n બરાબર 2 વાળી અવસ્થામાં જાય, જેને કહેવામાં આવે પ્રથમ ઉત્તેજિત અવસ્થા. તો આ થયું ઉત્તેજિત અવસ્થા. એટલે કે એક અવસ્થામાંથી ઇલેક્ટ્રોન બીજી અવસ્થામાં જાય તો ઉત્તેજિત અવસ્થા કહેવાય, પણ ધરાવસ્થામાંથી ડાયરેક્ટલી મુક્ત જ થઈ જાય એના માટે જે ઉર્જાની જરૂર પડતી હોય તો એને કહેવાય આયનીકરણ ઉર્જા. હવે એવી જ રીતે આપણે સપોઝ એવું વિચારીએ કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે અને એમાંથી એ ત્રીજી કક્ષામાં જાય, તો ત્રીજી કક્ષામાં જવા માટે એને 2 સ્ટેપ જવું પડે, કારણ કે 2 અને 3, n બરાબર 2 ને n બરાબર 3, એટલે એને કહેવામાં આવે બીજી ઉત્તેજિત. કારણ કે પહેલી તો ધરા અવસ્થા હોય, n બરાબર 2 ને પ્રથમ ઉત્તેજિત કહેવાય, n બરાબર 3 ને બીજી ઉત્તેજિત કહેવાય. એટલે પરિણામી બીજી ઉત્તેજિત અવસ્થામાં જાય તો એના માટે કેટલી ઉર્જા આપવી પડે, તો n બરાબર 3 લેવો પડે. અહીંયા 13.6 ભાગ્યા 3 નો વર્ગ 9, એટલે આપણને મળશે 1.51, તફાવત લ્યો એટલે 12.0 નો. તો જો ઇલેક્ટ્રોનને 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એ ધરાવસ્થામાં મળી જાય તો એ ઉત્તેજિત થઈ અને n બરાબર 3 વાળી બીજી ઉત્તેજિત અવસ્થામાં જશે. તો આ રીતે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ત્રીજી કક્ષામાં અને બીજી ઉત્તેજિત અવસ્થામાં એ સંક્રાંતિ કરશે. તો આ રીતે ક્રમશઃ તમે 4થી 5મી અને અનંત આવી અવસ્થા માટે વિચારી શકો છો. પરીક્ષામાં આ બધા જે કિંમતો છે એ ખાસ યાદ રાખવાની હોય છે. એટલે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપો એટલે એના પછીની ઉત્તેજિત અવસ્થામાં જશે. 13.06 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપશો એટલે એના પછીની ઉત્તેજિત અવસ્થામાં જશે. એટલે ત્રીજી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 4. અહીંયા આપણને જે બતાવેલું છે કે ત્રીજી ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 4 માં જાય, ચોથી એટલે n બરાબર 5 માં. તો આમ ત્રીજી ઉત્તેજિત એટલે n બરાબર 4 ને એમાં જવા માટે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એને ધરાવસ્થામાં મળી જાય તો ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી n બરાબર 4 વાળી અવસ્થામાં જાય, એટલે કે n બરાબર 1 માંથી n બરાબર 4 માં સંક્રાંતિ કરે. એવી રીતે જો એને 13.06 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે તો એ n બરાબર 1 માંથી n બરાબર 5 માં, એટલે કે ચોથી ઉત્તેજિત અવસ્થામાં એ ધરાવસ્થામાંથી જાય. અનંત ઉત્તેજિત અવસ્થા એટલે કે જો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એને મળી જાય તો એ અનંત ઉત્તેજિત અવસ્થામાં એ જાય. તો આ રીતે ક્રમશઃ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી અને એ અનુક્રમે ઉત્તેજિત અવસ્થામાં સંક્રાંતિ કરતો હોય છે. તો ઇલેક્ટ્રોન જે છે એ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન જો ઓછી ઉર્જાવાળી અવસ્થામાં પાછો આવે તો એ ફોટોનનું ઉત્સર્જન કરે. જો ઓછી ઉર્જામાંથી વધુ ઉર્જામાં
જાય તો એ ઉર્જા મેળવીને જાય, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી અવસ્થામાં પાછો આવતો હોય, વધુમાંથી ઓછામાં સંક્રાંતિ કરતો હોય, તો ત્યારે એ ફોટોનનું ઉત્સર્જન કરે. જો આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું તો અહીં ખાસ ધ્યાન રાખજો. સપોઝ આપણે ઉર્જા સ્તરો દોરીએ તો n બરાબર 1 ધરા અવસ્થા, અહીંયા એની ઉર્જા હોય 13.6. એવી રીતે અહીંયા n બરાબર 2 વાળી કક્ષા, એવી રીતે અહીંયા n બરાબર 3 વાળી કક્ષા. ઓલા En વાળા સૂત્રમાં n ની કિંમત 2, 3 એમ મૂકતા જાઓ એટલે તમને આપણે અહીંયા મૂકેલી છે એટલે ડાયરેક્ટ એનો ઉપયોગ કરીએ. જો n બરાબર 2 મૂકીએ એટલે આપણને 3.4 મળશે, એટલે અહીંયા આપણે મૂકવાનું થશે -3.4. એવી રીતે n બરાબર 3 મૂકશો એટલે 1.51 મળશે, એટલે અહીંયા આપણે લખવાનું થશે 1.51. તો હવે જ્યારે ઇલેક્ટ્રોન સપોઝ અહીંયા ધરા અવસ્થામાં છે, બહારથી ઉર્જા મેળવીને જો એ પ્રથમ ઉત્તેજિત થાય એટલે કે n બરાબર 2 માં જાય તો એને બહારથી ઉર્જા મેળવીને જવું પડે. એના માટે એને આ તફાવત જે છે આ બેનો, એટલી ઉર્જા બહારથી મેળવી પડતી. કેટલો તફાવત છે અહીં આપણે કેલ્ક્યુલેટ કરેલો છે 10.2. તો આપણે જો લખીએ તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મેળવી અને ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન એ n બરાબર 2 વાળી અવસ્થામાં એટલે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય. એવી રીતે મિત્રો ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન એ ઉર્જા મેળવી અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં જાય. દ્વિતીય ઉત્તેજિત માટે તફાવત કેટલો છે? 12.09. તો 12.09 જેટલી ઉર્જા એ અહીંથી મેળવી, અહીંથી 12.09 જેટલી ઉર્જા મેળવી એ ધરા અવસ્થામાંથી એ દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં છે. એમ ક્રમશઃ ઉર્જા મેળવીને એ આગળ વધતો હોય છે. પરંતુ સપોઝ ઇલેક્ટ્રોન પહેલેથી દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં છે અને 12.09 અને સપોઝ ધરા અવસ્થામાં આવે છે, તો એ જે છે એ ફોટોનનું ઉત્સર્જન કરશે અને એ જે ફોટોન હશે એની ઉર્જા 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. એવી રીતે આ બીજી અવસ્થામાં છે એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવે તો ફોટોનનું ઉત્સર્જન થાય, તો એ 10.2 એ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાવાળા ફોટોન જે છે એ ઉત્સર્જિત થશે. એટલે કે એ વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જાવાળી અવસ્થામાં આવશે તો એ મિત્રો ફોટોનનું ઉત્સર્જન કરશે, અને ઓછી ઉર્જામાંથી વધુ ઉર્જાવાળી અવસ્થામાં જશે તો એ બહારથી ઉર્જા મેળવીને ઉત્તેજિત થઈ અને જશે. તો આ રીતે છે આપણે એને સમજવાનું થશે. એટલે અહીંયા લખેલું છે કે ફોટોનનું ઉત્સર્જન ક્યારે કરશે? કે ઓછી ઉર્જાવાળી અવસ્થામાં જ્યારે જશે ત્યારે, પરંતુ વધુ ઉર્જાવાળી અવસ્થામાં જશે ત્યારે બહારથી ઉર્જા મેળવીને જશે. જેમ જેમ હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિતતા વધતી જશે, જેમ જેમ n વધતો જશે, તેમ તેમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જે લઘુત્તમ ઉર્જા ઘટતી જશે. એટલે કે ન્યુક્લિયસની નજીક n બરાબર 1 વાળી કક્ષા હોય, nથી દૂર n બરાબર 2 વાળી કક્ષા, nથી દૂર n બરાબર 3, તો n બરાબર 3 માંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો બહુ ઓછી ઉર્જાની જરૂર પડે. n બરાબર 2 માંથી મુક્ત કરો તો 3 કરતાં વધુ ઉર્જાની જરૂર પડે, અને n બરાબર 1 વાળી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો એનાથી પણ વધારે ઉર્જાની જરૂર પડે. આમ જેમ એની ટૂંકમાં n વધતો જશે એમ એને મુક્ત કરવા માટે જે જરૂરી ઉર્જા છે એ ક્રમશઃ ઘટતી જશે. એટલે બહુ સિમ્પલ વસ્તુ છે, તમે સમજી શકો એવું છે. હવે સમીકરણ જે છે En -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ હાઇડ્રોજન પરમાણુની સ્થાયી અવસ્થાનું ઉર્જા સ્તર આકૃતિમાં આ સૂત્ર ઉપરથી કેવી રીતનું મળે એ અહીં દર્શાવેલ. હમણાં જે મેં આકૃતિ દોરી હતી સેમ એ જ આકૃતિ છે, તમે જોઈ શકો છો. ધરા અવસ્થા n બરાબર 1 એટલે પ્રથમ ઉત્તેજિત, n બરાબર 3 એટલે દ્વિતીય ઉત્તેજિત, 4 એટલે તૃતીય ઉત્તેજિત, એમ ક્રમશઃ ઉત્તેજિત અવસ્થા. અને જે તે ઉત્તેજિત અવસ્થા અને જે તે કક્ષાના ને પોતાની ઉર્જા હોય છે, અને એ ઉર્જામાંથી ઇલેક્ટ્રોનને સંક્રાંતિ કરાવી અથવા મુક્ત કરાવવો હોય તો એને અનુક્રમે જે તે ઉર્જા આપવી પડતી હોય છે. તો આ રીતે છે એ આપણે એને સમજી શકીએ છીએ. આ ઊભી લાઈન ઉપર એની ઉર્જાઓ દર્શાવેલી છે. જેમ જેમ એનની કિંમત વધતી જશે તેમ તેમ ક્રમિક ઉર્જા સ્તરો વચ્ચેનો જે ઉર્જાનો તફાવત છે એ ઘટતો જાય છે. આકૃતિમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે અહીં જે તફાવત છે 1 અને 2 વચ્ચેનો, એની કરતાં 3 અને 2 વચ્ચે તફાવત ઓછો છે, એની કરતાં 3 અને 4 વચ્ચેનો તફાવત ઓછો છે. એમ ક્રમશઃ જેમ જેમ n જે છે એ વધતા જશે તેમ તેમ ઉર્જાનો જે તફાવત છે એ ક્રમશઃ ઘટતો જશે. થેન્ક યુ.